માંડવી આપણા દેશની સીમાઓનું રક્ષણ કરતા અને પોતાના પરિવારથી દૂર રહીને દેશની સેવા કરનારા ભારતીય સીમા સુરક્ષા દળ BSFના વીર જવાનો સાથે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ દિવાળીના પાવન પર્વની ઉજવણી કરી હતી। ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ માંડવી ખાતે આવેલા BSF કેમ્પની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે રાત દિવસ દેશની રક્ષા કરતા તમામ જવાનોને દિવાળીના પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। દેશની રક્ષા કાજે જવાનોના બલિદાન અને સમર્પણને બિરદાવતા ધારાસભ્યશ્રીએ તેમની સાથે સમય વિતાવ્યો હતો અને તેમના મનોબળને વધાર્યું હતું। તેમણે કહ્યું હતું કે આપણા જવાનો દેશનું અને આપનું રક્ષણ કરે છે ત્યારે તેમની સાથે આ તહેવારની ઉજવણી કરવી એ આપણા માટે ગર્વની વાત છે। આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની સાથે માંડવી ભાજપ શહેર પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી, સત્તા પક્ષના નેતા લાંતિકભાઈ શાહ તેમજ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી કાર્યકરો જેવા કે કીર્તિભાઈ ગોર, કમલેશભાઈ ગઢવી અને વિજયભાઈ ચૌહાણ સહિત અન્ય પદાધિકારીઓ અને અગ્રણીઓ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ તો આપના માધ્યમથી સૌ દર્શક મિત્રોને દીપાવલી પર્વ નવું વર્ષ એની શુભકામના પાઠવું છું। દેશના યશસ્વી પ્રધાનમંત્રી પણ હંમેશા બોર્ડરના જવાનો સાથે દીપાવલી વર્ષ ઉજવતા હોય છે, નવું વર્ષ ઉજવતા હોય છે। તો એ પરંપરાને ધ્યાનમાં રાખીને વર્ષોથીની એક પરંપરા છે કે સરહદના સંત્રીઓ સાથે આપણે સૌ કોઈ દીપાવલી પર્વ મનાવીએ। સરહદના સંત્રીઓ જે છે, જે જવાનો છે, એ પણ એના પરિવારને છોડીને ઉત્સવ હોય, તહેવાર હોય, કંઈ પણ હોય તો એ બધું છોડીને એ દેશ પ્રથમની ભાવના સાથે એ બોર્ડર ઉપર હંમેશા રહેતા હોય છે। ત્યારે એમની સાથે આપણે આપણું દિવાળીનું પર્વ ઉજવીએ, એમને શુભકામના પાઠવી, એમને મીઠું મોઢું કરાવીએ અને એમની સાથે પણ આ પ્રેમ વહેંચીએ એ ભાવ સાથે ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ આજે સૌ મિત્રો સાથે રહીને આ ઉત્સવની શુભકામના પાઠવી છે। કોઈ ઉત્તર પ્રદેશથી છે, કોઈ ઝારખંડથી છે, કોઈ બિહારથી છે, કોઈ પશ્ચિમ બંગાળથી છે, એમ અન્ય પ્રાંતોમાંથી અનેકતામાં એકતા, વિવિધતામાં એકતા। તો સૌ દેશના જવાનો પ્રત્યે શુભેચ્છાઓ પાઠવી છે અને આવનારું વર્ષ સુખાકારી મંગલકારી રહે એવી શુભેચ્છાઓ પાઠવી છે।